અધિશોષણ આઇસોથર્મ એટલે કે એડસોર્પ્શન આઇસોથર્મ. આ થિયરી શું છે એ આપણે જોઈએ. અધિશોષણ આઇસોથર્મ કોને કહેવાય? તો આપેલા તાપમાને એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે અધિશોષકની સપાટી પર, એટલે કે જેના પર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય, એની સપાટી ઉપર અધિશોષણ પામેલા અધિશોષિત પદાર્થના જથ્થાની વિરુદ્ધ આપણે એક આલેખ દોરવાનો છે. શેનો આલેખ છે? તો આપેલા તાપમાને કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થયેલા અધિશોષિત પદાર્થના જથ્થો એની વિરુદ્ધ સંતુલન દબાણ અથવા તો સાંદ્રતા. હવે સંતુલન દબાણ ક્યારે હોય? કે જ્યારે અધિશોષક જે છે એ વાયુ હોય તો આપણે એનું દબાણ લેવું પડે. પણ જો આપણે દ્રાવણ લઈએ તો જ્યારે દ્રાવણ હોય તો એ વખતે આપણે એની સાંદ્રતા લેવી પડશે. તો ટૂંકમાં કહીએ તો અહીં તમને જે આલેખ આપ્યો છે એ આલેખ જે છે એને અધિશોષણ આઇસોથર્મ કહેવાય છે. બરાબર છે? તો આ આલેખને અધિશોષણ આઇસોથર્મ કહેવાય છે. હવે આટલું લાંબુ ના સમજવું હોય તો આપણે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ લેવાનું છે. ધારો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન લીધું છે તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતનું કેટલું અધિશોષણ થાય છે તો એ આપણે જથ્થો લઈ લઈએ. અધિશોષિત નાઇટ્રોજન વાયુનો જથ્થો ઘન સેન્ટીમીટરમાં. તો વાયુ ઉપર તમારે શું લેવાનું છે? અધિશોષિત પદાર્થનો જથ્થો. એક્સ અક્ષ ઉપર તમારે લેવાનું છે દબાણ. જો વાયુ હોય તો દબાણ, અને જો દ્રાવણ હોય તો તમારે સાંદ્રતા લેવી પડશે. તો આ જે આલેખ તમે દોરો છો કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે આપેલ તાપમાને અધિશોષિત થયેલા વાયુનો જથ્થો ઘન સેન્ટીમીટરમાં વર્સિસ દબાણનો જે આલેખ તમને મળે છે એને કહેવાય છે અધિશોષણ આઇસોથર્મ. આ આઇસોથર્મને સમતાપી આલેખ પણ કહે છે. સમતાપી મતલબ કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એક ટેમ્પરેચર આપણે જે આલેખ આખો આપણને મળે છે એને કહેવાય છે સમતાપી આલેખ. તો આકૃતિ 2.1માં જુદા જુદા તાપમાને ચારકોલના 1 ગ્રામથી, આમાં અધિશોષક કોણ છે? ચારકોલ છે, એક્ટિવેટેડ કાર્બન છે, એક્ટિવેટેડ ચારકોલ છે. તો એનો જથ્થો કેટલો લીધો આપણે? 1 ગ્રામ. તો આકૃતિ જે 2.1 છે નીચેની આકૃતિ, કોલસા ઉપર નાઇટ્રોજન વાયુનું અધિશોષણ. તો એ આખો જે આલેખ છે અધિશોષણ આઇસોથર્મનો છે. હવે આગળ કીધું એ પ્રમાણે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ. તો અહીં અલગ અલગ ટેમ્પરેચરે તમને આલેખ બતાવેલો છે. તો આ જે આલેખ છે ટોટલ 3 આલેખને મિક્સ કરીને બનાવેલો છે. એક 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો આલેખ, ત્યાર પછી -20નો અને -78નો. તો એ જે 3 આલેખ છે એને કમ્બાઈન કરીને એક આલેખ બનાવેલો છે. તો આકૃતિ 2.1માં જુદા જુદા તાપમાને ચારકોલના 1 ગ્રામથી, એટલે કે 1 ગ્રામ ચારકોલ લઈએ તો એનાથી અધિશોષણ પામતા નાઇટ્રોજન વાયુના જે અધિશોષણ આઇસોથર્મ છે એ રજૂ કરેલો છે. એટલે અધિશોષણ આઇસોથર્મ ક્યારે કહેવાય? કે જ્યારે ટેમ્પરેચર તમે કોન્સ્ટન્ટ રાખો. અધિશોષકનો જે જથ્થો છે કેટલો છે? 1 ગ્રામ છે. ચારકોલનો જથ્થો આપણે 1 ગ્રામ લીધો. ટેમ્પરેચર પણ કોન્સ્ટન્ટ રાખ્યું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને આપણે અલગ અલગ દબાણે જે અધિશોષિત વાયુ જે છે નાઇટ્રોજન એ કેટલું અધિશોષણ પામે છે એનો જથ્થો, એ બંનેનો આલેખ આપણે દોરી દઈએ. તો વાય અક્ષ ઉપર અધિશોષણ પામતો નાઇટ્રોજન વાયુનો જથ્થો ઘન સેન્ટીમીટરમાં લેવાનું છે. એક્સ અક્ષ ઉપર દબાણ લેવાનું છે સેન્ટીમીટરમાં. ટેમ્પરેચર તમે 0 ડિગ્રી રાખેલું છે. ચારકોલનું વજન છે 1 ગ્રામ. તો જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ, બરાબર છે, આ રીતે તમે દબાણ વધારતા જાઓ તેમ તેમ નાઇટ્રોજન વાયુનું અધિશોષણ કેટલું થાય છે ઘન સેન્ટીમીટરમાં તેનો તમને આલેખ મળે છે. એટલે કે દબાણ ઓછું હોય તો અધિશોષણ ઓછું થશે. જેમ જેમ દબાણ વધારો, આ 40 તમે 40 સેન્ટીમીટરે દબાણ વધાર્યું છે તો તમને આટલો જથ્થો મળશે અધિશોષણનો. અને જો એ રીતે 5 સેન્ટીમીટર હોય દબાણ તો તમને આટલો જથ્થો મળે અધિશોષણનો. તો આ જે આલેખ છે એને કહેવાય છે અધિશોષણ આઇસોથર્મ. ઓકે, તો અહીં તો અલગ અલગ 3 ટેમ્પરેચરે આલેખ આપણે લીધા છે અને એને કમ્બાઈન કરીને એક આલેખ બનાવ્યો છે. કારણ કે દબાણ અને નાઇટ્રોજનનો જથ્થો જે છે એ બંને તો કોમન જ રહેશે. તો આપણને અલગ અલગ ટેમ્પરેચરે આ રીતના 3 આલેખ મળશે. 3 અલગ અલગ આલેખની જગ્યાએ અહીં ફક્ત એક જ આલેખની અંદર 3 બતાવી દીધા છે. તો હવે એનું જે એક્સપ્લેનેશન છે આપણે
આ જે 3 આલેખને કમ્બાઈન કર્યા છે એના પરથી આપણને શું માહિતી મળે છે એ જોઈએ. તો પહેલી માહિતી એ મળશે કે તમે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખો -20 ડિગ્રી અથવા -78 કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખો. અને જો તમે દબાણ વધારતા જાઓ તો જેમ જેમ દબાણ વધશે તેમ તેમ અધિશોષિત વાયુનો જથ્થો પણ વધશે, એટલે કે અધિશોષણની માત્રા વધશે. બરાબર છે. જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીએ, આપણે દબાણ વધારતા જઈએ તો અધિશોષણ વધતું જશે. તો આ પહેલી માહિતી મળે છે આપણને. ત્યાર પછી બીજી માહિતી કઈ મળે છે કે ધારો કે તમે દબાણ કોન્સ્ટન્ટ રાખો, બરાબર છે, આપણે દબાણ કોન્સ્ટન્ટ રાખીએ 20 ઉપર અને તમે ટેમ્પરેચર બદલતા જાઓ. તો દબાણ 20 છે સેન્ટીમીટર ને ટેમ્પરેચર 0 ડિગ્રી હોય તો તમને આટલું અધિશોષણ મળે, 5 ઘન સેન્ટીમીટર જેટલું. હવે તમે દબાણ એટલું જ રાખો, ટેમ્પરેચર ડાઉન કરો, -20 લઈ જાઓ તો તમને આટલું અધિશોષણ મળશે, 12 કે 13 ઘન સેન્ટીમીટર. અને ફરીથી તમે ટેમ્પરેચર વધારે ડાઉન કરો તો -78 ડિગ્રીએ તમને 35 જેટલું મળશે. બરાબર છે. તો જેમ જેમ દબાણ આપણે કોન્સ્ટન્ટ રાખીએ અને ટેમ્પરેચર ઘટાડતા જઈએ તેમ તેમ અધિશોષણ વધે છે. અને જો તમે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખો અને દબાણ વધારતા જાઓ તો પણ અધિશોષણ વધશે. એટલે કે અધિશોષણ ટેમ્પરેચર ઘટાડવાથી પણ વધે અને પ્રેશર વધારવાથી પણ વધશે. હવે ત્રીજી પણ એક માહિતી મળશે આપણને કે બહુ નીચા તાપમાને વાયુનું અધિશોષણ દબાણના વધારાની સાથે ઝડપથી વધે છે. એટલે કે ટેમ્પરેચર એકદમ ઓછું હોય, ધારો કે અહીં -78 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ત્યારે તમે સ્ટાર્ટિંગનું દબાણ લો, દબાણ આટલું હોય, બરાબર છે, 5 જેટલું અને પછી 10 જેટલું. તો 5 તમને આટલું અધિશોષણ મળશે, 10 ઘન સેન્ટીમીટર જેટલું. અને જ્યારે તમે દબાણ વધારો 10 લઈ જાઓ તો તમને 20ની આસપાસ મળશે. બરાબર છે. એટલે -78 ડિગ્રી એટલે બહુ નીચા તાપમાને દબાણમાં થોડો વધારો કરો, તમે 5ની જગ્યાએ 10 કરો તો તમને અધિશોષણ પણ ઘણું બધું વધારે મળશે. હવે સેમ વસ્તુ આપણે 0 ડિગ્રી માટે લઈએ. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય અને ત્યારે પ્રેશર તમે દબાણ 5 રાખો તો તમને આટલું અધિશોષણ મળશે. અને દબાણ વધારીને તમે 10 કરો તો તમને આટલું અધિશોષણ મળશે. તમે જોઈ શકો કે બહુ ચેન્જ નથી થતો અધિશોષણની માત્રામાં. ટેમ્પરેચર 0 ડિગ્રી છે એટલે કે ટેમ્પરેચર વધારે હોય ત્યારે દબાણ તમે ડબલ કરો છો તો પણ અધિશોષણની માત્રા ડબલ થતી નથી. પણ ટેમ્પરેચર બહુ ડાઉન હોય ત્યારે તમે દબાણ ડબલ કરો છો તો અધિશોષણની માત્રા પણ અહીં તમને ડબલ જેવી જોવા મળશે. એટલે કે બહુ નીચા તાપમાને વાયુનું અધિશોષણ દબાણના વધારાની સાથે ઝડપથી વધે છે, જ્યારે ઊંચા તાપમાને આ જે વધારો છે એ ઓછો છે. અને એના કારણે તમને જોવા મળશે અહીં જે કર્વ છે એ જે -78 ડિગ્રીનો છે એ તમને સ્ટાર્ટિંગમાં એકદમ ઝડપથી વધતો જોવા મળશે. બરાબર છે. જ્યારે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો જે કર્વ છે એ તમને ઓલમોસ્ટ સ્ટેબલ જેવો જ લાગશે, એકદમ ધીમે ધીમે વધે છે. કારણ કે ટેમ્પરેચર વધારે હોય તો દબાણ તમે વધારો તો અધિશોષણનો જે જથ્થો છે, માત્રા છે, એટલી બધી વધતી નથી. પણ સેમ તમે એ જ એક્સપેરિમેન્ટ -78 ડિગ્રી એટલે કે ખૂબ નીચા તાપમાને કરો તો દબાણ જેમ તેમ તમે વધારતા જશો તેમ તેમ અધિશોષણનો માત્રા પણ એકદમ ઝડપથી વધતી જશે. નેક્સ્ટ છે ફ્રુન્ડલીચ આઇસોથર્મ, એટલે કે ફ્રુન્ડલીચ એડસોર્પ્શન આઇસોથર્મ આપણે જોઈએ. તો ફ્રુન્ડલીચ અધિશોષણ જે છે એને ફ્રુન્ડલીચ અધિશોષણ સમીકરણ પણ કહે છે. આ જે સમીકરણ છે નિયત તાપમાને એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે અધિશોષણ પામેલા વાયુના જથ્થા અને એ વાયુનું દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, એટલે કે રિલેશનશિપ બતાવે છે. કે ટેમ્પરેચર આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે એટલે ટેમ્પરેચરના આમાં કોઈ રોલ નથી, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આપણે જોવાનું છે. તો નિયત તાપમાને અધિશોષણ પામેલો વાયુનો જથ્થો એટલે કે કેટલો જથ્થો અધિશોષિત થયો છે એ અને દબાણ વચ્ચેનો સંબંધ. તો એ જે સમીકરણ છે આપણે તારવવાનું નથી, અહીં તમને આપી દીધું છે. x/m = k × p⁻⁴ સમીકરણ એને કીધું છે 2.1, જ્યાં x બરાબર શું છે આપણે જોઈએ તો x બરાબર અધિશોષકના m ગ્રામે. એટલે કે ધારો કે ચારકોલ લીધો હોય તો ચારકોલ કેટલો લેવાનો છે આપણે m ગ્રામ. તો અધિશોષકના m ગ્રામ છેદમાં m ગ્રામ જે લખેલું છે m શું છે અધિશોષકનો જથ્થો,
અને એક્સ શું છે કે અધિશોષકના એમ ગ્રામે અધિશોષિત થયેલો વાયુનો જથ્થો, એટલે કે કેટલો જથ્થો અધિશોષિત થયેલો છે, તો એ આપણને મળશે એક્સ. એટલે કે એક્સ બરાબર અધિશોષિતનો જથ્થો અને એમ બરાબર અધિશોષકનો જથ્થો, કે બરાબર અને એન બરાબર આ જે બે છે કે અને એન એ કોન્સ્ટન્ટ છે, અચળાંકો છે, અને પી શું છે પ્રેશર છે, અધિશોષણ પામેલા વાયુનું વિભાગીય દબાણ. તો આગળ પણ કીધું કે જથ્થો અને દબાણ વચ્ચેનો સંબંધ બતાવે છે. તો જથ્થો આ રહ્યો, લેફ્ટ સાઈડનું જે છે એ શું બતાવે છે જથ્થો, અને રાઈટ સાઈડે પ્રેશર એટલે કે દબાણ, અને બાકીની જે બે ટર્મ છે કે અને એન એ કોન્સ્ટન્ટ છે. તો કે અને એન એ અચળાંકો છે જેનું મૂલ્ય અધિશોષક અને અધિશોષિતની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. એ કોન્સ્ટન્ટ તો છે પણ એના માટે તમારે અધિશોષક અને અધિશોષિત ચેન્જ નહીં કરવાના. જે અધિશોષક લીધો એ જ અધિશોષક અને એના ઉપર અધિશોષણ કયા વાયુનું થાય છે એ બે જો તમે સેમ રાખો તો આ બે કોન્સ્ટન્ટ આવશે કે અને એન. પણ જો તમે અધિશોષક બદલો અને અધિશોષિત બદલો તો આ પણ બદલાય અને જે એન નું મૂલ્ય છે 1 કરતા ઓછું હોય છે. ઇનફેક્ટ એ છે એન નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે, એટલે 1 કરતા ઓછું અને 0 કરતા વધારે હોય છે. હવે જો ફ્રુન્ડલીચ સમીકરણને દ્રાવણ માટે લાગુ પાડીએ, દ્રાવણ કેવું મંદ દ્રાવણ, તો ઉપર આપણે જે સમીકરણ જોયું એ વાયુ માટે કે અધિશોષક ઘન હોય અને એના ઉપર અધિશોષણ કોનું થાય વાયુનું થાય, એના માટેનું સમીકરણ છે. નેક્સ્ટ આપણે જોઈશું કે જો અધિશોષિત જે પદાર્થ છે એ મંદ દ્રાવણ હોય, વાયુની જગ્યાએ હવે આપણે દ્રાવણ લઈએ, તો એના માટે જો લાગુ પાડવામાં આવે તો વિભાગીય દબાણ એટલે કે પ્રેશર પી ની જગ્યાએ આપણે અધિશોષણ પામેલા દ્રાવ્યની સંતુલન સાંદ્રતા, એટલે કે અધિશોષણ કોનું થશે દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ થશે, દ્રાવકનું નહીં થાય, માટે અધિશોષણ પામેલા દ્રાવ્યની સંતુલન સાંદ્રતા સી મૂકવામાં આવે છે. તેથી મંદ દ્રાવણોની બાબતમાં સમીકરણ 2.1 એટલે કે ઉપરનું જે સમીકરણ છે એને આ રીતે બતાવવું પડશે. એક્સ એ તો એમનો એમ રહેશે, એમ પણ એમનો એમ રહેશે, બરાબર છે, ઇક્વલ ટુ કે જે કોન્સ્ટન્ટ છે, પી ની જગ્યાએ વાયુ હોય તો આપણે પ્રેશર લઈએ છીએ, અને હવે દ્રાવણ છે માટે આપણે અધિશોષણ પામેલા દ્રાવ્યની સંતુલન સાંદ્રતા સી આપણે મૂકીશું, તો સી રેઝ ટુ 1/n થશે. તો આને કહેવાનું છે સમીકરણ 2.2. બંને સેમ છે, ફક્ત આપણે પ્રેશરની જગ્યાએ સાંદ્રતા લીધી છે સી. હવે આ જે આઇસોથર્મ છે એની ચકાસણી પણ કરવી પડશે. તો એની ચકાસણી માટે આપણે વાયુઓ માટેના ફ્રુન્ડલીચ આઇસોથર્મને નીચેના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો આગળ આપણે બતાવ્યું છે એ જ છે, સેમ x/m ઇક્વલ ટુ k ઇન્ટુ p રેઝ ટુ 1/n. તો એ સમીકરણ આપણે લઈ લીધું. સમીકરણની બંને બાજુએ લોગેરિધમ એટલે કે લઘુઘાતાંક લેતા, તો બંને સાઈડ આપણે લોગ લઈ લઈએ, તો x/m એનો લોગ લઈએ તો log x/m, બેઝ આપણે 10 નો રાખેલો છે, ઇક્વલ ટુ k અને જે p છે એ મલ્ટિપ્લિકેશનમાં છે એટલે લોગ લો તો તમે લોગનો સરવાળો થશે. તો k નો લોગ લો એટલે log k બેઝ 10 પ્લસ થઈ જશે. હવે આ જે ઘાતાંક છે તમે લોગેરિધમ લો તો એ આગળ આવી જશે મલ્ટિપ્લિકેશનમાં, તો 1/n લોગેરિધમ p બેઝ 10. તો આને કહેવાનું છે સમીકરણ 2.3. ઓકે, હવે આ જે સમીકરણ છે એમાં વેરિયેબલ બે છે, x/m જે છે એ વેરિયેબલ છે, એ બદલાઈ શકે, પ્રેશર પણ બદલાઈ શકે, બાકીની જે બે ટર્મ છે કોન્સ્ટન્ટ છે, કે અને એન કોન્સ્ટન્ટ છે. પણ હવે કોન્સ્ટન્ટ જે છે કે અને એન એ આપણને ખબર નથી, એ આપણે શોધવા હોય તો કેવી રીતે શોધી શકીએ, કારણ કે એ તો કોન્સ્ટન્ટ છે પણ એની વેલ્યુ આપણને મળવી જોઈએ, તો બંને અનનોન છે. તો પ્રેશર આપણે શોધી શકીએ, આ જે જથ્થો છે એ પણ આપણે શોધી શકીએ, પણ કોન્સ્ટન્ટ આપણે એની વેલ્યુ આપણને પ્રેક્ટિકલી મળતી નથી, એ આપણે શોધવું પડે. તો શોધવા માટે બંને જે છે કોન્સ્ટન્ટ એ કેવા છે અનનોન છે અત્યારે આપણા માટે. તો એટલા માટે આપણે આ જે સમીકરણ છે એની સરખામણી કરીશું. તો આ જે સમીકરણ છે એ કોના જેવું દેખાય છે, y ઇક્વલ ટુ mx પ્લસ c. તો ઉપરનું જે સમીકરણ આપણે જોયું એની સરખામણી આપણે y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કરીશું. તો હવે તમારે ઉપરના સમીકરણમાં y કોણ છે, c કોણ છે, m કોણ છે અને x કોણ છે એ તમારે જોવાનું છે. તો y બરાબર અહીં થશે log, જો y ઇક્વલ ટુ mx પ્લસ c માં વેરિયેબલ કોણ છે y છે અને વેરિયેબલ કોણ છે x,
એટલે કે y જે છે એની વેલ્યુ તમારે આલેખ દોરવો પડશે તમારે આ રીતનો y ઇક્વલ ટુ mx પ્લસ c માં આપણે શું કરીશું y ની જે વેલ્યુ આવશે એ y ની વેલ્યુ આપણે y અક્ષ ઉપર લેવાની છે એ જ પ્રમાણે x ની વેલ્યુ જે છે આપણે x અક્ષ ઉપર લેવાની છે તો બંનેની વેલ્યુ લો તો આપણને એક આલેખ મળશે કેવો મળશે સ્ટ્રેટ લાઈન બરાબર છે અને તે ક્યાંથી પસાર થતો હશે y અક્ષમાંથી પસાર થતો હશે y અક્ષને એક બિંદુમાં છેદશે તો આપણને ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ y અક્ષને બિંદુમાં છેદતો હોવો જોઈએ તો આ જે છે કોઈ પણ સમીકરણ છે સાચું કહેવાય y ઇક્વલ ટુ mx પ્લસ c પ્રમાણે તો હવે આપણે જે ઉપરનું સમીકરણ છે એમાં y કોણ છે x કોણ છે એ આપણે શોધવું પડશે પછી y વર્સિસ x નો આપણે આલેખ દોરીશું તો તમે જોઈ શકો છો આ જે ટર્મ છે એક જ ટર્મ છે લેફ્ટ સાઈડે અને એ પણ કેવી છે વેરિયેબલ છે એટલે કે y વેરિયેબલ છે તો અહીં પણ તમારે વેરિયેબલ જે હોય એ જ ટર્મ તમારે કન્સિડર કરવાની છે આ ટર્મ થઈ ગઈ y ઇક્વલ ટુ રાઈટ સાઈડે તો બે ટર્મ છે log k પ્લસ 1 upon log p તો log k માં તો k તો કોન્સ્ટન્ટ છે એટલે આખી જે ટર્મ છે કોન્સ્ટન્ટ થઈ ગઈ 1 upon n log p માં p વેરિયેબલ છે તો mx પ્લસ c માં વેરિયેબલ કોણ છે x છે તેથી mx બરાબર શું થશે mx બરાબર થશે 1 upon log p હવે mx માં x વેરિયેબલ છે તો આપણે x બરાબર શું લઈશું વેરિયેબલ કયો છે log p છે એટલે x બરાબર શું થઈ જશે log p એટલે આપણને બંને વસ્તુ મળી ગયું કે y બરાબર log x by m અને x બરાબર log p હવે તમારે શું કરવાનું છે આલેખ દોરવાનો છે તો y બરાબર શું થયું log x by m તો y અક્ષ ઉપર શું લેવાની log x by m ની વેલ્યુ લો અલગ અલગ વેલ્યુ અને એ અલગ અલગ વેલ્યુ તમને x કેટલો મળે છે x બરાબર શું છે log p તો x અક્ષ ઉપર જે પ્રેશર હોય એનો લોગેરિધમ લઈ લો તો આ રીતનો આલેખ તમારે દોરવો પડશે log x by m વર્સિસ log p અહીં એ જ કીધું છે આથી જો log x by m ની વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે અને જો તે સુરેખ હોય સ્ટ્રેટ લાઈન હોય આ રીતનો બરાબર છે તો કહી શકાય કે વાયુઓ ફ્રુન્ડલીચ અધિશોષણને અનુસરે છે કે આપણે શું કરવાનું છે log x by m વર્સિસ log p નો આલેખ દોરવાનો એ સ્ટ્રેટ લાઈન આવવો જોઈએ આને આઇસોથર્મની ચકાસણી કહે છે વાસ્તવમાં નીચા તાપમાને આલેખ થોડા વક્ર હોય છે એટલે કે બહુ ટેમ્પરેચર ઓછું હશે તો એ વખતે આ જે આલેખ છે એ સ્ટ્રેટ લાઈનની જગ્યાએ થોડો વક્ર મળશે એટલે આપણે કહી શકીએ કે બહુ નીચા તાપમાને એ જે વાયુ છે એ ફ્રુન્ડલીચ અધિશોષણ આઇસોથર્મને અનુસરતો નથી એ જ પ્રમાણે દબાણના ટૂંકા વિસ્તાર માટે જ ઉપયોગી છે એટલે કે દબાણ બહુ વધારે હોય પ્રેશર બહુ વધારે હોય અથવા પ્રેશર બહુ ઓછું હોય તો એ વખતે પણ આપણને સ્ટ્રેટ લાઈન આ ગ્રાફ મળતો નથી માટે બહુ ઊંચા દબાણે કે બહુ નીચા દબાણે પણ ફ્રુન્ડલીચ અધિશોષણ આઇસોથર્મને વાયુઓ અનુસરતા નથી તો એ ક્યારે લાગુ પાડી શકાય કે દબાણના ટૂંકા વિસ્તાર માટે જ એટલે કે પ્રેશર મીડિયમ હોવું જોઈએ બહુ ઓછું પણ નહીં બહુ વધારે પણ નહીં તો જ આ જે આઇસોથર્મ છે આ જે થિયરી છે એ લાગુ પાડી શકાય એ એની લિમિટેશન છે જે નેક્સ્ટ થિયરીની અંદર આપણે સોલ્વ કરીશું હવે આપણે શું કરવાનું છે કે k અને n ના અચળાંકો નક્કી કરવાના છે તો આગળ આપણે ગ્રાફ દોરીએ એ પ્રમાણે ગ્રાફ કોના વર્સિસ કોનો દોરવાનો છે y અક્ષ ઉપર તમારે લેવાનું છે log x by m તો log x by m y ઉપર લો log p એને x અક્ષ ઉપર લો તો તમને સ્ટ્રેટ લાઈન મળશે રાઈટ આ જે સ્ટ્રેટ લાઈન છે ઓકે એના પરથી આપણને k અને n ની વેલ્યુ મળશે તો ફરીથી આગળ જે આપણે ઇક્વેશન લખ્યું છે y ઇક્વલ ટુ mx પ્લસ c એની કમ્પેરિઝન કરીએ તો y બરાબર આપણને મળી ગયું છે એટલે કેન્સલ આઉટ કરી દો x બરાબર log p છે તો x ની સાથે ગુણાકારમાં કોણ છે m છે તો બાકી શું બચ્યું 1 upon n બરાબર છે તો m બરાબર આપણને મળશે 1 upon n અને બીજું શું છે
mx પ્લસ સી એટલે કોન્સ્ટન્ટ છે, તો અહીં કોન્સ્ટન્ટ કોણ છે? log k. તો આપણને મળ્યું c ઇક્વલ ટુ log k. હવે આલેખમાં m એટલે શું? તો m ને કહેવાય છે સ્લોપ, એટલે કે ઢાળ. અને જે c છે, c કેવી રીતે મળશે? તો આ જે સ્ટ્રેટ લાઈન છે y અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુની વેલ્યુ, એટલે આને આપણે કહીએ ઇન્ટરસેપ્ટ. બરાબર છે? તો આ થઈ જશે આંતરછેદ, ઇન્ટરસેપ્ટ. એટલે કે k અને n ના અચળાંકો તમારે શોધવા હોય તો તમારે પહેલા આલેખ દોરવો પડશે, એટલે કે log x by m વર્સિસ log p નો આલેખ આ રીતે દોરવાનો છે. તમને અહીં પણ બતાવ્યું છે log x by m વર્સિસ log p. આલેખ દોર્યા પછી એ સ્ટ્રેટ લાઈન આવશે, તો જે સ્ટ્રેટ લાઈન છે એનો ઢાળ તમારે લેવાનો છે. ઢાળ મતલબ કે આ રીતે તમે શોધતા જ છો. આના પરથી આપણને મળશે ઢાળ. ઢાળ એટલે કે સ્લોપ. તો એ જે ઢાળ મળે એ કોના બરાબર હશે? 1/n. તો 1/n બરાબર ab by bc. ab by bc કરવું એટલે તમને ઢાળ મળી જશે. એટલે આપણે કહી શકીએ કે ઢાળ બરાબર શું છે? 1/n છે. એટલે 1/n બરાબર ab by bc ઇક્વલ ટુ ઢાળ મળશે. ધેરફોર n બરાબર 1/, ઢાળ અથવા તો 1/ સ્લોપ. ઢાળની જે વેલ્યુ મળે એનો ઇન્વર્સ લઈ લો તો તમને મળી જશે n ની વેલ્યુ. અને એ જ પ્રમાણે ઇન્ટરસેપ્ટની જે વેલ્યુ છે એ log k બરાબર થશે. બરાબર છે? માટે આંતરછેદ જે છે log x by m અક્ષ પરનો, એટલે કે y અક્ષ પરનો જે આંતરછેદ છે એ log k બરાબર થશે. તેથી log k બરાબર ox, તમને અહીં કીધું છે ox એટલે કે આંતરછેદ. આટલી જે વેલ્યુ છે એ તમારે લેવાની છે. તો log k બરાબર આંતરછેદ. ધેરફોર આપણે k ની વેલ્યુ જોઈએ છે તો બંને બાજુ એન્ટીલોગ લેવા પડે. તો અહીં એન્ટીલોગ લો તો એન્ટીલોગ ઓફ log એટલે ફક્ત k રહી જશે ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ આંતરછેદ અથવા તો ઇન્ટરસેપ્ટ. તો આપણને બંનેની વેલ્યુ આ રીતે મળી શકે છે. અહીં પણ તમને આખો ગ્રાફ બતાવ્યો છે કે આ જે ઢાળની વેલ્યુ છે ab by bc કરો તો 1/n બરાબર આ ઊંધું કર્યું છે. તમે આ રીતે પણ લઈ શકો abc. તો અહીં થઈ જશે ab by bc. therefore n બરાબર 1/, ઢાળ. અને એ જ પ્રમાણે આ જે વેલ્યુ તમને મળશે આટલી એ log k બરાબર મળે. માટે k બરાબર એન્ટીલોગ ઓફ આંતરછેદ. અને જો તમે x by m લોગેરિધમ લીધા વગર તમે ગ્રાફ દોરો તો આ સાઈડે log લીધો છે, આ સાઈડે log નથી, તો x by m વર્સિસ p નો તમે આલેખ દોરો તો આ રીતનો તમને કર્વ મળશે. જે આગળ પણ આપણે જોઈ ગયા છે કે વાયુનો જથ્થો વર્સિસ દબાણ. આ રીતનું અધિશોષિત વાયુનો જથ્થો વર્સિસ દબાણ. તો એ આપણને કેવા મળે છે? કર્વ મળે છે. એ જ તમને અહીં ગ્રાફ આપ્યો છે. અને અહીં એ પણ કીધું છે કે x by m પ્રોપોર્શનલ ટુ p. નીચા દબાણે અને અતિ ઊંચા દબાણે જે છે એ આ જે થિયરી છે એને ફોલો કરતો નથી, કે દબાણના ટૂંકા વિસ્તાર માટે જ ઉપયોગી છે. એટલે આ જે સમીકરણ છે એમાં તમે જોઈ શકો છો p⁻1/n છે. એટલે x by m પ્રોપોર્શનલ ટુ p⁻1/n. તો અહીં x by m પ્રોપોર્શનલ ટુ p⁻1/n ક્યારે મળશે તમને? કે જ્યારે દબાણ કેવું હોય? મધ્યવર્તી, મીડિયમ દબાણ. અતિ ઊંચા દબાણે પણ નહીં મળે, અતિ નીચા દબાણે પણ નહીં મળે. એટલે કે આ જે થિયરી છે એ ફક્ત મધ્યવર્તી દબાણે જ લાગુ પાડી શકાય છે. ત્યારબાદ સેકન્ડ થિયરી જોઈએ આપણે, લેંગમુર અધિશોષણ આઇસોથર્મ. તો ફ્રેન્ડલી અધિશોષણ આઇસોથર્મમાં જે લિમિટેશન હતી કે અતિ ઊંચા દબાણે અને અતિ નીચા દબાણે આ જે થિયરી છે, આ જે આઇસોથર્મ છે લાગુ પાડી શકાતો નથી. એ ફોલો નથી કરતો એ થિયરી મુજબ. માટે લેંગમુર અધિશોષણ આઇસોથર્મ નવી થિયરી આવી કે જે કોઈ પણ દબાણે લાગુ પાડી શકાય. તો વાયુ અણુઓ અધિશોષકની ખુલ્લી સપાટી ઉપર અધિશોષણ પામે છે. એટલે કે વાયુના અણુઓનું અધિશોષણ ક્યાં થશે? કે અધિશોષકની જે ખુલ્લી સપાટી હોય, જો કવર થઈ ગયેલી હોય, પહેલાથી અધિશોષણ થઈ ગયેલું, તો ત્યાં ફરીથી અધિશોષણ નહીં થશે. જે સપાટી ઉપર અધિશોષણ થવાનું બાકી છે ત્યાં જ અધિશોષણ થશે.
અધિશોષણ પામતા અધિશોષિત વાયુના અણુઓ અધિશોષકની સપાટી ઉપર સ્તર એટલે કે એક લેયર બનાવે છે અને આ જે લેયર છે એની જાડાઈ એક અણુની જાડાઈ જેટલી જ હોય છે. તો આ જે બધું લખેલું છે એ ધારણા છે કે આ થિયરી સાબિત કરવા માટેની એક ધારણા પહેલા લેવામાં આવી કે જે અધિશોષકની સપાટી છે સપાટી ઉપર અધિશોષણ થવાથી ફક્ત એક જ લેયર બનશે, વન લેયર. એના ઉપર ફરીથી બીજું લેયર બનતું નથી. એટલે કે આ જે લેયર છે એની જાડાઈ કેટલી હશે? એક અણુ જેટલી. એનો મતલબ થયો કે અણુનું એક લેયર બની જાય ત્યાર પછી એના ઉપર બીજું લેયર બનતું નથી. આ બાબત ઉપરથી લેંગમુરે વાયુના દબાણ અને અધિશોષણની માત્રા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું અને આ સમીકરણને લેંગમુર અધિશોષણ આઇસોથર્મ કહે છે. ઘન પદાર્થો વડે થતા વાયુઓના અધિશોષણમાં ફુંડલિચ અધિશોષણ જે આઇસોથર્મ છે એ સામાન્ય દબાણે સાચો પડે છે, પરંતુ અતિ ઊંચા દબાણે કે નીચા દબાણે સાચો પડતો નથી. માટે લેંગમુર અધિશોષણ આઇસોથર્મની થિયરી આવી અને આ જે થિયરી છે લેંગમુર અધિશોષણ આઇસોથર્મ એ બધા જ દબાણોએ લાગુ પાડી શકાય છે. અને આ જે આઇસોથર્મ છે એની ધારણાઓ નીચે મુજબ છે. તો આના ઉપર થોડું ફોકસિંગ તમારે રાખવું પડશે કારણ કે આગળ જે થિયરી સાબિત કરવાની છે એમાં ઘણા સ્ટેપે આ જે બધી ધારણાઓ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન આવશે કે આ કઈ ધારણા ઉપરથી લીધું છે. તો હવે જે ધારણાઓ છે આપણે વન બાય વન જોઈએ. પહેલી ધારણા છે જ્યારે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુ અધિશોષિતનું, થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે એને કાઢી નાખીએ, કે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુનું અધિશોષણ થાય ત્યારે સપાટી ઉપર વાયુના અણુનું એક આણ્વિક સ્તર ઉદ્ભવે છે. તો આગળ પણ આપણે કીધું એ પ્રમાણે ફક્ત એક જ લેયર બનશે અધિશોષણ થવાથી, એક લેયર બની જાય એના ઉપર બીજું લેયર બનશે નહીં. તો આ પહેલી ધારણા છે. સેકન્ડ ધારણા આપણે જોઈએ. અધિશોષકની સમગ્ર સપાટી ઉપર આણ્વિક સ્તર એકરૂપ હોવાથી, એકરૂપ મતલબ કે સરખું હોવાથી અધિશોષણ પામેલો જથ્થો વાયુએ આવરી લીધેલી સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. એટલે આ જે ધારણા છે એ શું કહેવા માંગે છે કે આ સપાટી છે એમાંથી આટલા ભાગ ઉપર અધિશોષણ થયેલું છે વાયુનું. આવું હોય ના કે અડધો ભાગ અધિશોષિત થાય, અડધો ભાગ એકદમ કોરો રહી જાય. પણ આ સમજવા માટે આપણે કહીએ છીએ કે આટલા ભાગ ઉપર અધિશોષણ થયેલું છે વાયુનું કમ્પ્લીટલી અને આખું જે આટલો ભાગ છે એના ઉપર એક લેયર સંપૂર્ણપણે બની ગયેલું છે, એના ઉપર બીજું લેયર બનતું નથી અને આટલો ભાગ ટોટલી કવર થઈ ગયો છે. એટલે કે એક આણ્વિક સ્તરનું જે લેયર છે એ બની ગયું છે. હવે બે લેયર બનતા હોય તો વાત અલગ છે, પણ આપણે ધારણ લીધી છે ફક્ત એક જ લેયર બને. તેથી અધિશોષકની સમગ્ર સપાટી ઉપર આણ્વિક સ્તર એકરૂપ હોવાથી સરખું હશે અને સિંગલ લેયર હશે. તેથી અધિશોષણ પામેલો વાયુનો જથ્થો એટલે કે કેટલો વાયુ અહીં અધિશોષિત થયો છે એ કોના ઉપર ડિપેન્ડ થશે? કે વાયુએ આવરી લીધેલી સપાટીના ક્ષેત્રફળના સપ્રમાણમાં હશે. કારણ કે લેયર પણ એક જ બને છે અને આખું જે લેયર છે કેવું છે? એકરૂપ છે. માટે જેટલી સપાટી ઉપર અધિશોષણ થયેલું હશે તો વાયુનો કુલ જથ્થો એ સપાટીના ક્ષેત્રફળના સપ્રમાણમાં જ હશે. બરાબર છે? જેટલું કવર કર્યો હશે એરિયા એટલો વાયુનો જથ્થો હશે. તેથી આ જે ધારણા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજી જે ધારણા છે એ જોઈએ. અધિશોષણનો દર એટલે કે એનો જે રેટ છે એ અધિશોષકની ખુલ્લી સપાટીના ક્ષેત્રફળને સપ્રમાણમાં હોય છે. હવે આ પણ સમજી લઈએ કે સ્ટાર્ટિંગમાં અધિશોષકની જે સપાટી છે એના ઉપર અધિશોષણ થયેલું નથી. આખી સપાટી કેવી છે? ખુલ્લી છે. અધિશોષણ થયું નથી કારણ કે સ્ટાર્ટિંગમાં જ છે. તો આ જે ક્ષેત્રફળ એ કેવું હશે? ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ અહીં વધુ છે. માટે એ વખતે અધિશોષણ કેવું થશે? ઝડપી થશે. એનો જે દર હશે કેવો હશે? ફાસ્ટ હશે. જેમ જેમ અધિશોષણ થવા માંડશે તેમ તેમ ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ ઘટતું જશે. એટલે જેમ જેમ ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ ઘટતું જાય તેમ તેમ અધિશોષણનો જે દર છે એ ઘટતો જશે. એ વસ્તુ અહીં સમજાવવામાં આવેલી છે. એ ધારણા તરીકે લેવામાં આવે છે કે અધિશોષણનો દર અધિશોષકની ખુલ્લી સપાટીના ક્ષેત્રફળને સપ્રમાણમાં હશે. મતલબ કે ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ સ્ટાર્ટિંગમાં
ઘણું વધારે હશે તો અધિશોષણનો દર પણ વધારે હશે. જેમ જેમ અધિશોષણ થતું જશે તેમ તેમ ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ ઘટતું જશે અને અધિશોષણ પણ ઘટતું જશે. અધિશોષણની ક્રિયા ગતિશીલ ઘટના હોવાથી તે બે વિરોધી ક્રિયા સાથે સંકળાયેલી છે. આપણે ફિઝિકલ એડસોર્પ્શનમાં પણ જોઈ ગયા કે એ કેવું છે, રિવર્સિબલ છે. વાયુનું અણુનું અધિશોષણ થાય અને એ વાયુનું અધિશોષણ થયા પછી એ વાયુના અણુ ફરીથી સપાટી છોડીને વાયુ સ્વરૂપમાં જઈ શકે છે, જેને આપણે કીધું હતું ડિસોર્પ્શન. એટલે કે એડસોર્પ્શન અને ડિસોર્પ્શન બંને જે ઘટના છે સંકળાયેલી છે. કેમિકલ અધિશોષણની અંદર, રાસાયણિક અધિશોષણમાં એ જોવા મળતી નથી ઘટના, પણ અહીં જે ધારણા લીધી છે એ પ્રમાણે કે આ જે અધિશોષણ છે એમાં બંને ક્રિયા જોવા મળે છે, એડસોર્પ્શન અને ડિસોર્પ્શન. તો અહીં સંઘનન ક્રિયા કીધું છે એડસોર્પ્શનને. વાયુ કલામાંથી વાયુ અણુનું ઘન સપાટી ઉપર સંઘનન એટલે કે કન્ડેન્સેશન થાય છે, એટલે કે એડસોર્પ્શન થાય છે. અને બીજી કઈ ક્રિયા છે? બાષ્પીભવનની ક્રિયા. એટલે કે અધિશોષકની સપાટી ઉપર જે અધિશોષિત થયેલો વાયુ છે, વાયુનો અણુ છે, એ ફરીથી બાષ્પ કલામાં એનું બાષ્પીભવન થઈ જાય છે. એટલે કે આને કહેવાય છે ડિસોર્પ્શન. એડસોર્પ્શન અને ડિસોર્પ્શન બંને ક્રિયા આની અંદર જોવા મળે છે. એ ધારણા લીધી છે. પાંચમી ધારણા છે, જ્યારે સંતુલન સ્થપાય છે એટલે કે ઇક્વિલિબ્રિયમ જ્યારે એસ્ટાબ્લિશ થાય છે ત્યારે સંઘનન ક્રિયાનો દર એટલે કે એડસોર્પ્શનનો દર, રેટ ઓફ એડસોર્પ્શન, અને બાષ્પીભવન ક્રિયાનો દર બંને કેવા હશે? સરખા હશે. કે રેટ ઓફ એડસોર્પ્શન ઇક્વલ ટુ રેટ ઓફ ડિસોર્પ્શન. ક્યારે? કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે, ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય ત્યારે બંને જે દર છે, એડસોર્પ્શનનો દર અને ડિસોર્પ્શનનો દર બંને સરખો છે. એટલે આપણે કહેવું હોય તો કેવી રીતે કહી શકીએ કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે સપાટી ઉપર જે ટાઈમે જેટલા અણુઓ અધિશોષિત થાય એ જ ટાઈમે એટલા જ અણુઓ પાછા વાયુ કલામાં જતા રહેશે. એટલે કે જેટલાનું એડસોર્પ્શન થાય એટલા જ અણુઓ પાછા ડિસોર્બ પણ થશે. છઠ્ઠી ધારણા છે, વાયુઓનો અધિશોષણ દર તેમના દબાણને સપ્રમાણમાં હોય છે. એટલે કે વાયુના અધિશોષણનો દર, એમનું જે દબાણ હશે, જો ઓછું હોય તો અધિશોષણનો દર પણ ઓછો હશે, અને દબાણ વધુ હોય તો અધિશોષણનો દર પણ વધુ હશે. એ તો આપણે આગળ પણ જોઈ ગયા છે આગળની થિયરીમાં કે જેમ જેમ પ્રેશર વધારવામાં આવે તેમ તેમ અધિશોષણનો દર પણ વધે છે. વાયુઓ આદર્શ વર્તણૂક ધરાવે છે અને સપાટી સમાન શક્તિવાળી હોય છે. હવે આપણે જોઈશું લેંગમુર અધિશોષણ આઇસોથર્મ સાબિત કરવાનું છે. કેવી રીતે સાબિત કરીએ જોઈએ કે ધારો કે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. કે સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ કુલ સપાટીનું ક્ષેત્રફળ છે એ ધારી લીધું છે. ધારો કે કોઈ સમયે અધિશોષણ પામેલા અણુઓએ કુલ સપાટીના થીટામાં ભાગ જેટલી સપાટીને આવરી લીધી છે. એટલે કે ટોટલ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે, એમાંથી અધિશોષણ થવાથી, ધારો કે અધિશોષણ થવાથી, આવું એમ તો પોસિબલ નથી કે એક બાજુ અધિશોષણ થાય બીજી બાજુ ના થાય, પણ આપણે સમજવામાં ઈઝી પડે એટલા માટે આ લખું છું અહીં કે કુલ 1 સેન્ટીમીટર સ્ક્વેર હતી સપાટીનું ક્ષેત્રફળ, એમાંથી થીટા ભાગ ઉપર અધિશોષણ થયેલું છે. એટલે કે જેટલું રેડ કરેલું છે એટલા ભાગ ઉપર અધિશોષણ થયેલું છે, એટલો એરિયા કેટલો છે? થીટા. તો ટોટલ ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર, એમાંથી થીટા ક્ષેત્રફળ ઉપર અધિશોષણ થયેલું છે. તો આથી ખુલ્લી સપાટી કેટલી હશે? તો ટોટલ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે, એમાંથી થીટામાં ભાગ ઉપર અધિશોષણ થયેલું છે, તો 1 માઇનસ થીટા કરીએ તો આપણને ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. તેથી અધિશોષકની કુલ સપાટીના 1 માઇનસ થીટામાં ભાગ જેટલી સપાટી કેવી હશે? ખુલ્લી હશે, કે જ્યાં અધિશોષણ થવાનું હજુ બાકી છે. સપાટી ઉપર વાયુ અણુઓનું આણ્વિક સ્તર અધિશોષણ પામેલું હોય છે. આથી વાયુના જે અણુઓ ખુલ્લી સપાટીને અથડાતા હોય તેમનું જ અધિશોષણ થશે. હવે જ્યારે આટલું અધિશોષણ થઈ ગયું છે તો ધારો કે વાયુનો કોઈ અણુ અધિશોષણ થયેલું છે એ સપાટીને જ અથડાશે તો ત્યાં અધિશોષણ થશે નહીં, કારણ કે એક લેયર તો બની ગયેલું છે, એટલે કે ત્યાં ફરીથી અધિશોષણ થશે નહીં. પણ એ જ વાયુના અણુઓ ખુલ્લી સપાટીને જો અથડાય તો ત્યાં એ અધિશોષિત થઈ જશે.
તો એ જ અહીંયા કીધું છે કે વાયુના જે અણુઓ ખુલ્લી સપાટીને અથડાતા હોય તેમનું જ અધિશોષણ થશે, કે જે કવર થઈ ગયેલી સપાટી ન અથડાશે એનું અધિશોષણ થશે નહીં, અને સપાટી ઉપર તેમની જમાવટ થશે. બરાબર છે. તો ખુલ્લી સપાટી ઉપર જ હવે અધિશોષણ થશે, બાકીની જે સપાટી છે એ બ્લોક થઈ ગઈ છે, ત્યાં અધિશોષણ થશે નહીં. આથી અધિશોષણનો દર ખુલ્લી સપાટીના ક્ષેત્રફળના અને વાયુના દબાણને સપ્રમાણમાં હશે. તો અહીં તમારે આગળ જે ધારણા કીધી છે એ જ ધારણા અહીં લખી છે કે વાયુના અધિશોષણનો દર એટલે કે જે અધિશોષણ પામે છે એનો રેટ કોના ઉપર ડિપેન્ડ હશે, કે સપાટીના ક્ષેત્રફળ, ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ અને વાયુનું દબાણ. તો અહીં લખ્યું છે ધારણા 1, 3 અને 6 મુજબ. તો ધારણા 1 શું કહે છે? અણુનું એક આણ્વિક સ્તર બને છે, મતલબ કે જેટલી સપાટી ઉપર અધિશોષણ થઈ ગયું છે ત્યાં એક લેયર બની ગયો છે, બીજું લેયર બનતું નથી, પોસિબલ જ નથી, એટલે ત્યાં ફરી અધિશોષણ થશે નહીં. ત્રીજી ધારણા શું કહે છે કે અધિશોષણનો દર અધિશોષકની ખુલ્લી સપાટીના ક્ષેત્રફળને સપ્રમાણમાં હશે. તો અહીં એ જ કીધું છે, ખુલ્લી સપાટીના ક્ષેત્રફળને એટલે કે 1 - θ ને સપ્રમાણમાં હશે, એના ઉપર ડિપેન્ડ હશે. અને બીજું શું છે કે વાયુનો અધિશોષણ દર એ દબાણ P ના પણ સપ્રમાણમાં હશે. તો છઠ્ઠી જે પૂર્વધારણા છે કે વાયુનો અધિશોષણ દર તેમના દબાણને પણ સપ્રમાણમાં હશે, એટલે દબાણ વધારે હોય તો અધિશોષણ વધુ થાય, દબાણ ઓછું હોય તો અધિશોષણ ઓછું થશે. તો એટલે આપણે મેથેમેટિકલી એને એક્સપ્રેસ કરી શકીએ કે અધિશોષણનો દર એટલે કે રેટ ઓફ એડસોર્પ્શન પ્રોપોર્શનલ ટુ ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે 1 - θ છે, અને દબાણ કેટલું છે P છે, એટલે કે રેટ ઓફ એડસોર્પ્શન proportional to 1 - θ into P, કે જે આપણે ધારણા 1, 3 અને 6 પ્રમાણે લખ્યું છે. હવે પ્રોપોર્શનાલિટી કાઢી નાખો તો કોન્સ્ટન્ટ લખવો પડે, તો અધિશોષણનો દર ઇક્વલ ટુ K પ્રાઇમ 1 - θ into P, અને કેવું છે ઇક્વેશન નંબર 2.4. આ ઉપરાંત બાષ્પીભવનનો દર, હવે અધિશોષણ થાય તો બાષ્પીભવન પણ થાય, કારણ કે આપણે એક પૂર્ણ ધારણા લીધી છે કે બંને ક્રિયા આની અંદર જોવા મળે છે, સંઘનન અને બાષ્પીભવન, એટલે કે એડસોર્પ્શન અને ડિસોર્પ્શન. એટલે કે એડસોર્પ્શન થયું હોય તો ડિસોર્પ્શન પણ થશે. તો આ ઉપરાંત બાષ્પીભવનનો દર એ પણ આપણે કાઉન્ટ કરવો પડે કે એડસોર્પ્શન થયું તો એનું ડિસોર્પ્શન પણ થશે. તો બાષ્પીભવનનો દર કોના ઉપર ડિપેન્ડ છે? તો આવરી લીધેલી સપાટીના ક્ષેત્રફળ જે કેટલું છે θ છે એને સપ્રમાણમાં હશે. તો અહીં જેટલી સપાટી ઉપર એડસોર્પ્શન થયું હશે ત્યાંથી જ ડિસોર્પ્શન થશે. હવે ખુલ્લી સપાટીમાં તો કોઈ અણુ છે જ નહીં, તો ત્યાંથી અણુ છોડીને કેવી રીતે જઈ શકે? કારણ કે કોઈ અણુ છે જ નહીં. જેટલા ભાગ ઉપર વાયુના અણુઓ એડસોર્બ થયેલા છે તો ત્યાંથી જ એ અણુ છોડીને જઈ શકે છે. બાકીની જે ખુલ્લી સપાટી છે એના ઉપર તો અણુ છે જ નહીં, એટલે કે ત્યાં ડિસોર્પ્શન થવાનું કોઈ ચાન્સ જ નથી. એટલે ડિસોર્પ્શન કોના ઉપર આધાર રાખશે? કે બાષ્પીભવનની જે ક્રિયા છે, રેટ છે, કોના ઉપર ડિપેન્ડ હશે? કે જે કેટલાક ક્ષેત્રફળ ઉપર એડસોર્પ્શન થયેલું છે એ જે ક્ષેત્રફળ છે એના ઉપર ડિપેન્ડ હશે. એટલે કે બાષ્પીભવનનો દર આવરી લીધેલી સપાટીનું ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ હશે, અને એ કેટલું છે θ. આગળ કીધું એ પ્રમાણે થીટામાં ભાગ ઉપર અધિશોષણ થયેલું છે માટે એ ક્ષેત્રફળ કેટલું છે θ, તો એને સપ્રમાણમાં હશે. તેથી બાષ્પીભવનનો દર એટલે કે રેટ ઓફ ડિસોર્પ્શન proportional to θ, પ્રોપોર્શનાલિટી કાઢી નાખીએ તો રેટ ઓફ ડિસોર્પ્શન ઇક્વલ ટુ K ડબલ પ્રાઇમ ઇન્ટુ θ, અને કહેવાનું છે ક્વેશ્ચન નંબર 2.5. તો અહીં K પ્રાઇમ અને K ડબલ પ્રાઇમ સપ્રમાણ અચળાંકો છે. હવે સંતુલન અવસ્થાની અંદર, સંતુલન સ્થિતિની અંદર ઇક્વેશન પૂર્વધારણા 5 મુજબ કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે સંઘનન એટલે કે એડસોર્પ્શન નો રેટ અને બાષ્પીભવન એટલે કે ડિસોર્પ્શન નો રેટ બંને કેવા હશે? સરખા હશે. તેથી સંતુલન સ્થિતિએ અધિશોષણનો દર ઇક્વલ ટુ બાષ્પીભવનનો દર. હવે અધિશોષણનો દર કેટલો છે? અધિશોષણનો દર ઇક્વલ ટુ K પ્રાઇમ 1 - θ ઇન્ટુ P. તો K પ્રાઇમ 1 - θ ઇન્ટુ P ઇક્વલ ટુ બાષ્પીભવનનો દર કેટલો છે? K ડબલ પ્રાઇમ θ. તો ઇક્વલ ટુ થશે K ડબલ પ્રાઇમ θ. હવે તમે બ્રેકેટ છોડી નાખો. બ્રેકેટ છોડવા પહેલા અહીં ડાયરેક્ટ લખેલું છે P ને તમે આગળ લાવી નાખો તો ઈઝી પડશે. K પ્રાઇમ P 1 - θ. હવે તમે બ્રેકેટ છોડી નાખો તો ઇઝીલી તમને મળી જશે K પ્રાઇમ P માઇનસ K પ્રાઇમ P θ. એટલે આનું થઈ જશે K પ્રાઇમ P માઇનસ K પ્રાઇમ P θ ઇક્વલ ટુ K ડબલ પ્રાઇમ θ. હવે K પ્રાઇમ P જે છે એને લેફ્ટ સાઈડે રાખો, તો K પ્રાઇમ P θ ને
રાઈટ સાઈડે લઈ જાઓ તો એ અહીં નેગેટિવમાં છે, તો રાઈટ સાઈડે પોઝિટિવ થઈ જશે. તો કે પ્રાઇમ પી થીટા પ્લસ કે ડબલ પ્રાઇમ થીટા, એટલે થીટાવાળી જે ટર્મ છે બધી આપણે એક સાઈડે રાખી દીધી અને બીજી સાઈડે ફક્ત પ્રેશરવાળી રાખી છે. તો કે પ્રાઇમ પી બરાબર શું થશે? થીટાને કોમન કાઢી લો, તો થીટા કોમન કાઢી લીધા એટલે બ્રેકેટમાં આવશે કે પ્રાઇમ પી પ્લસ કે ડબલ પ્રાઇમ, અને થીટાને હવે આપણે કરતા બનાવીએ સૂત્રો, થીટા બરાબર થઈ જશે કે પ્રાઇમ પી, અને આખી જે ટર્મ છે એને છેદમાં લાવી નાખો, તો ડિવાઈડ બાય કે પ્રાઇમ પી પ્લસ કે ડબલ પ્રાઇમ. આને ઇક્વેશન કહેવાનું છે 2.6. તો થીટાની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે ફરીથી ધારો કે અધિશોષકના, આ ખોટું લખેલું છે, અધિશોષણ નહીં પરંતુ અધિશોષકના ધારો કે અધિશોષકના પ્રતિ એકમ દળે અધિશોષણ પામેલા વાયુનો જથ્થો એ છે, એટલે કે અધિશોષકનું પ્રમાણ આપણે કોઈ એક લઈએ કે 1 ગ્રામ છે, તો એટલા જથ્થા ઉપર અધિશોષણ પામેલો વાયુનો જથ્થો કેટલો છે? એ છે. પરંતુ અધિશોષિત થતા વાયુનો જથ્થો એ સપાટીના ઢંકાયેલા અંશ થીટાના સપ્રમાણમાં છે. તો ધારણા 2 મુજબ, ધારણા 2 શું કહે છે ફરીથી જોઈ લઈએ કે અધિશોષકની સમગ્ર સપાટી ઉપર આણ્વિક સ્તર એકરૂપ હોવાથી અધિશોષણ પામેલો વાયુનો જથ્થો, એટલે કે કેટલો જથ્થો અધિશોષિત થયો છે એ કોના સપ્રમાણમાં હશે? કે કુલ કેટલી સપાટી ઉપર અધિશોષણ થયેલું છે, તો એ સપાટીનું ક્ષેત્રફળ ઉપર હશે. તો અધિશોષિત વાયુનો જથ્થો આપણે કીધું છે એ, તો એ જે છે અધિશોષિત વાયુનો જથ્થો પ્રપોઝનલ ટુ કેટલાક ક્ષેત્રફળ ઉપર અધિશોષણ થયેલું છે. તો આગળ પણ આપણે જોઈ ગયા કે ટોટલ થીટામાં ભાગ ઉપર અધિશોષણ થયેલું છે, એટલી સપાટી આવરી લીધેલી છે, એટલે કે એ પ્રપોઝનલ ટુ થીટા થઈ જશે ધારણા 2 મુજબ. માટે એ બરાબર કે થીટા. તો કે અચળાંક છે. સમીકરણ 2.6 માંથી થીટાનું મૂલ્ય 2.7 માં મૂકતા, તો એ બરાબર કે થીટા છે, એમાં થીટાની જે વેલ્યુ છે આપણે અહીં આગળથી મૂકી દઈએ. 2.6 માં જે આપેલી છે આખી જે વેલ્યુ છે કે પ્રાઇમ પી વાળી, એ આપણે થીટાની વેલ્યુ મૂકી દઈએ. તો એ બરાબર કે ઇન્ટુ થીટા, થીટા બરાબર આખી વેલ્યુ મૂકે તો આપણને મળી જશે કે ઇન્ટુ કે પ્રાઇમ પી ડિવાઈડ બાય કે પ્રાઇમ પી પ્લસ કે ડબલ પ્રાઇમ. આ જે સમીકરણ છે એના અંશ અને છેદને કે ડબલ પ્રાઇમ વડે ભાગવાનું છે. તો એ બરાબર કે પ્રાઇમ પી ડિવાઈડ બાય કે ડબલ પ્રાઇમ, તો આ થઈ ગયો આખો અંશ ડિવાઈડ બાય જે છેદ છે કે પ્રાઇમ પી પ્લસ કે ડબલ પ્રાઇમ, એને પણ આપણે કે ડબલ પ્રાઇમ વડે ભાગી નાખીએ. તો કે પ્રાઇમ પી પ્લસ કે ડબલ પ્રાઇમ ડિવાઈડ બાય કે ડબલ પ્રાઇમ. હવે એને સાદુરૂપ આપો તો આ કે ડબલ પ્રાઇમ કેન્સલ આઉટ થઈ જશે, ત્યાં 1 થઈ જશે. માટે કે પ્રાઇમ પી અપોન કે ડબલ પ્રાઇમ ડિવાઈડ બાય કે પ્રાઇમ પી અપોન કે ડબલ પ્રાઇમ પ્લસ 1 થઈ જશે. હવે આની અંદર તમે જોઈ શકો છો મોટા ભાગના કોન્સ્ટન્ટ છે કે પ્રાઇમ અપોન કે ડબલ પ્રાઇમ, એટલે કે કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય બાય કોન્સ્ટન્ટ ડિવાઈડ બાય કોન્સ્ટન્ટ, તો એ કોન્સ્ટન્ટ જ થશે, વેલ્યુ એ અચળ જ થશે. એટલે આપણે આ ત્રણ જે અચળ છે એની જગ્યાએ એક અચળ લઈ લે K1, અને એ જ પ્રમાણે છેદમાં પણ કે પ્રાઇમ અને કે ડબલ પ્રાઇમ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટના કોન્સ્ટન્ટ વડે ભાગો તો આપણને કોન્સ્ટન્ટ જ મળે, માટે એના બરાબર K2 લઈ લઈએ. તો સમીકરણ થઈ જશે A ઇક્વલ ટુ K1P અપોન K2P પ્લસ 1, અને કહેવાનું છે ઇક્વેશન નંબર 2.8. આ જે સમીકરણ છે એ વાયુના દબાણ P અને અધિશોષણની માત્રા એ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર છે. બાકીના બધા કોન્સ્ટન્ટ છે, 1 K2 K1 બધા કોન્સ્ટન્ટ છે. વેરિયેબલ કયા છે? એ શું છે? અધિશોષિત વાયુનો જથ્થો, અને P શું છે? એનું દબાણ, એટલે કે વાયુનો જથ્થો અને દબાણ વચ્ચેનું રિલેશન બતાવે છે. અને એથી એને લેંગમુર અધિશોષણ આઇસોથર્મ પણ કહે છે. જો અધિશોષકનું દળ m હોય તો એના વડે અધિશોષિત થયેલા વાયુનું દળ x હોય, એટલે કે અધિશોષિતનો જથ્થો m છે અને અધિશોષણ પામતા વાયુનો જથ્થો x છે.
તો અધિશોષણની માત્રા એ બરાબર x/m થાય. તેથી સમીકરણ 2.8 એટલે કે આની અંદર એ બરાબર આપણે લખી શકીએ x/m. ઓકે, એ શું છે? અધિશોષિત વાયુનો જથ્થો. x પણ શું છે? અધિશોષિત વાયુનો જથ્થો, પણ ક્યારે? કે જ્યારે દળ m હોય ત્યારે. જો દળ 1 હોય તો આપણે સીધું લઈ લઈએ x/m, જ્યાં m બરાબર 1 મૂકી દઈએ આપણે, તો આ સીધું x થઈ જાય. બરાબર, તો છેદમાં આપણે જથ્થો લખવાની જરૂર નથી, કે દળ લખવાની જરૂર નથી, અધિશોષકનું દળ લખવાની જરૂર નથી, કારણ કે એ એકમ દળ છે એટલા માટે. પણ જો દળ એકમ ના હોય તો તમારે x/m પ્રમાણે ગણતરી કરવી પડે, કે x એટલે કે અધિશોષિત વાયુનો જથ્થો અને m એટલે કે અધિશોષકનું દળ. તો એ બરાબર x/m લખી શકીએ. તો આપણને નવું ઇક્વેશન મળશે ઇક્વેશન 2.1 મુજબ. તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈ ગયા છે ઇક્વેશન 2.1 આ રહ્યું x/m. આ આઇસોથર્મની ચકાસણી નીચે પ્રમાણે થાય છે. સમીકરણ 2.8 ને નીચે પ્રમાણે લખી શકાય. તો સમીકરણ 2.8 આગળ જોઈ ગયા છે. તમારા જે છેદમાંની વેલ્યુ છે આખી K2P + 1, એને તમે લેફ્ટ સાઈડે લઈ જાઓ તો એ સાથે મલ્ટીપ્લિકેશન આવી જશે. તો a × K2P + 1 = રાઈટ સાઈડે રહી જશે K1P. તો K1P, K2P + 1 ને તમે હવે લેફ્ટ સાઈડે રાખો અને એને તમે બીજી સાઈડે લઈ જાઓ તો K1P/a થઈ જશે. અને હવે તમારે K1 ને પણ બીજી સાઈડે લઈ જવાનું છે. તો લેફ્ટ સાઈડ એને લઈ જાઓ તો K2P / K1 થઈ જશે અને +1/K1 થઈ જશે. એટલે K2P/K1 + 1/K1 = રાઈટ સાઈડે થઈ જશે P/a. અથવા K2P/K1 + 1/K1 = P, અને એ બરાબર આપણે શું લીધું હતું? x/m. તો એ પણ તમે લખી શકો P/x/m. હવે આ જે સમીકરણ છે y = mx + c પ્રકારનું છે. તો તમારે આની અંદર પણ y બરાબર શું છે, x બરાબર શું છે તમારે જોવું પડશે. તો આપણે ઉપરનું સમીકરણ લઈએ P/a વાળું. તો એમાં તમારે P/a આ વેરિયેબલ છે અને એક જ y = mx + c. તો mx પ્લસ સાઇન વાળી જે સાઈડ છે એ mx + c ની હશે અને બીજી સાઈડ કઈ હશે? y ની હશે. તો P/a બરાબર શું થઈ જશે? y. mx + c, c એ કોન્સ્ટન્ટ છે. તો આની અંદર કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ છે? 1/k, K1. તો આ થઈ જશે c. એટલે બાકી શું બચ્યું? mx. mx માં જે m છે ઢાળ છે, એ કોન્સ્ટન્ટ હોય, અને x શું છે? વેરિયેબલ છે. તો આમાં વેરિયેબલ કયો છે? p વેરિયેબલ છે. એટલે p શું થઈ જશે? x. અને K2/K1 શું થઈ જશે? m થઈ જશે. આથી તમારે આ જે આલેખ દોરવો છે એ કઈ રીતે દોરવાનો છે? y વર્સિસ x નો. તો આ y અક્ષ થઈ, આ x ઉપર x ની વેલ્યુ. તો y ઉપર શેની વેલ્યુ લેશો? P/a અથવા P/x/m. એ y ઉપર તમારે લેવું પડશે અને x ઉપર શું લેવાનું છે? પ્રેશર P. બરાબર છે. તો તમારે જે આલેખ દોરવાનો છે P/a વિરુદ્ધ P નો અથવા તો P/x/m વિરુદ્ધ P નો આલેખ દોરવો પડશે. એ કેવો મળશે? તમને સુરેખ મળશે. અને સુરેખ મળે એટલે શું કહેવાય? સુરેખ મતલબ કે સ્ટ્રેટ લાઈન મળે તો એ લેંગમુરની ધારણાને સાચી છે તેમ સાબિત કરે. જો એ સુરેખની જગ્યાએ કર્વ મળે તો ધારણા ખોટી પડે. ત્યાર પછી વિવિધ દબાણોએ લેંગમુર સમતાપીના સ્વરૂપો. એટલે આપણે હવે ચેક કરવાનું છે કે અતિ ઊંચા દબાણે શું હશે, અતિ નીચા દબાણે શું હશે, અને મધ્યમ દબાણે એ જે લેંગમુર આઇસોથર્મ છે એ કેવું હશે. તો પહેલા આપણે જોઈએ અતિ નીચા દબાણે લેંગમુર આઇસોથર્મનું સ્વરૂપ. તો આગળ પણ આપણે જોઈ ગયા કે અધિશોષણનો દર, સંતુલન અવસ્થાએ અધિશોષણનો દર એટલે કે એડસોર્પ્શનનો રેટ એ બાષ્પીભવનનો દર એટલે કે ડિસોર્પ્શનનો જે રેટ છે એ બંને કેવા થાય? ઇક્વલ થાય સંતુલન સ્થિતિએ. અને એનું જે ઇક્વેશન છે આપણે આ રીતે લખ્યું હતું. અધિશોષણનો દર કેટલો હતો? K' 1 - θ × P, અને બાષ્પીભવનનો દર હતો K''θ. બરાબર છે, એ જ અહીં લખ્યું છે. હવે અતિ નીચા દબાણે એટલે કે પ્રેશર એકદમ ઓછું હોય ત્યારે વાયુ અણુઓ કુલ સપાટીના ખૂબ જ ઓછા ભાગને આવરી શકતા હોય છે. તો આગળની થિયરીમાં પણ આપણે જોયું કે પ્રેશર ઓછું હોય તો અધિશોષણ ઓછું થશે અને પ્રેશર વધુ હોય તો અધિશોષણ વધુ થશે. તો જ્યારે એકદમ ઓછું પ્રેશર હોય તો ખૂબ જ ઓછા દબાણે અધિશોષણ એકદમ ઓછું થશે, એટલે કે
બહુ ઓછી સપાટીને આવરેલી હશે, તો આટલી સપાટીમાં જ અધિશોષણ થયેલું હશે, બાકીની સપાટી કેવી હશે? ખુલ્લી હશે, કારણ કે જે દબાણ છે કેવું છે? ખૂબ જ ઓછું છે. અને આ જે સપાટી આવરી લીધેલી છે એ કેટલી આપણે કીધી? થીટા. આગળ પણ કીધું કે આવરી લીધેલી જે સપાટી છે એ થીટા છે, તો થીટાની વેલ્યુ અહીં કેટલી થશે? બહુ ઓછી, ખૂબ જ ઓછી. તેથી થીટાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે, અને તેથી આપણે 1 માઇનસ થીટાનું મૂલ્ય 1 જેટલું લઈ શકીએ, કે 1 માઇનસ થીટા. થીટા બરાબર એકદમ ઓછી વેલ્યુ છે, તો આપણે એને નિગ્લેક્ટ કરી શકીએ કે ઓલમોસ્ટ 0 જેવી છે, માટે આ થઈ જશે 1. તો 1 માઇનસ થીટા બરાબર આપણે 1 લઈ શકીએ. એટલે ઉપરનું જે ઇક્વેશન છે એમાં આપણે 1 માઇનસ થીટા બરાબર 1 લેવાનું છે, કન્સિડર કરવાનું છે. તો k પ્રાઇમ ઇન્ટુ 1 ઇન્ટુ p, એટલે કે k પ્રાઇમ p ઇક્વલ ટુ k ડબલ પ્રાઇમ થીટા થઈ જશે. તો થીટા બરાબર આપણને મળશે k પ્રાઇમ p અપોન k ડબલ પ્રાઇમ. પરંતુ a પ્રોપોઝનલ ટુ થીટા, ઇક્વેશન 2.7 મુજબ. બરાબર છે? આપણે જોઈ ગયા કે અધિશોષિત વાયુનો જથ્થો એ આવરી લીધેલી સપાટીના ક્ષેત્રફળના સપ્રમાણમાં હોય છે. તેથી a પ્રોપોઝનલ ટુ થીટા છે, તો a પ્રોપોઝનલ ટુ થીટાની વેલ્યુ તમે મૂકી દો, k પ્રાઇમ p અપોન k ડબલ પ્રાઇમ. તો a પ્રોપોઝનલ ટુ k પ્રાઇમ p અપોન k ડબલ પ્રાઇમ થઈ જશે. અને આ પણ કહેવાય છે કે જે છે એ બધા કોન્સ્ટન્ટ છે, માટે એને પ્રોપોઝનલિટીમાં લઈ જાઓ અંદર, તો a પ્રોપોઝનલ ટુ p થઈ જશે. અથવા તો તમે એમ પણ કહી શકો a બરાબર x બાય m પણ તમે લઈ શકો, કે જ્યારે અધિશોષકનો જે જથ્થો છે એકમ દળ ના હોય ત્યાં તમારે x બાય m લેવું પડે, એકમ દળ હોય તો તમે એ લઈ શકો. તો x બાય m પ્રોપોઝનલ ટુ p, એટલે કે આપણે a ઇક્વલ ટુ x બાય m લીધું છે. તો આમ અતિ નીચા દબાણે અધિશોષણની માત્રા દબાણના સપ્રમાણમાં હોય છે. એટલે કે અધિશોષણની માત્રા ખૂબ જ નીચું પ્રેશર હોય ત્યારે અધિશોષણની માત્રા એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ પ્રેશર